ધોધમાર પડ્યો ને જ્યાં નથી પડ્યો તે વિસ્તારો મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે। આવામાં મુશ્કેલી એ છે કે જેણે વાવેતર કર્યું ત્યાં પાક પાણી વગર સુકાવા લાગ્યા છે અને ત્યારે રાજ્યમાં જ્યાં ઓછો વરસાદ પડ્યો છે તેવા રાજકોટ, કચ્છ, આણંદ જિલ્લાની મુલાકાત લઈ અમે તાતની આપ વીતી જાણવાનો પ્રયત્ન કર્યો। ગરજ્યા વાદળ વરસ્યા નહીં। વાદળો પાણી ભરીને તો આવ્યા પણ ધરતી સુધી પહોંચ્યું નહીં। ન જાણે મેઘરાજાએ આવું સિતમ કેમ વરસાવ્યો કે ક્યાંક વધારે પડતું વાહલ વરસાવ્યો ને ક્યાંક કોરું થાકોર રાખ્યો। આ જ કારણ છે કે આજે આ વિસ્તારોનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે। આકાશમાંથી ક્યારે વરસાદ રૂપી હેત વરસે તેની રાહ જોઈ રહ્યો છે, કારણ કે પાણી વગર નીચે ધરતી પણ તરસી રહી છે। ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળના દાખલા। આ છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો। મોટાભાગનો વિસ્તાર રણ પ્રદેશ એટલે ખેડાણની જમીન પણ ઓછી હોય। આવામાં જે ખેડૂતો પાસે ખેતી લાયક જમીન છે તેઓ પાણીની ઉપલબ્ધતા મુજબ ખેતી કરે છે, પણ આ વખતે તો મેઘરાજા કચ્છમાં એવા રીસાણા કે 2% જેટલોય વરસાદ ન વરસાવ્યો, જેના કારણે મોંઘા બિયારણ ખાતરનો ખર્ચ કરીને મગફળીનું વાવેતર કરનાર તાત ચિંતામાં છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો સ્થિતિ વધુ ગંભીર બનશે। કચ્છમાં મોટે ભાગે G24 નંબર મગફળીનું વાવેતર થયેલું છે અને G24 નંબર મગફળી લગભગ 170 રૂપિયા પર કિલો આવી છે। મોંઘું દટ બિયારણ ખેડૂતોએ વાવી છે। એની સાથે ડીએપી પાયાનું ખાતર કહી શકાય, તો ડીએપીનો નહોતું મળતું, છતાંય ખેડૂતોએ એના બદલામાં બીજા મોંઘા દટ ખાતરો વાવી અને મગફળી વાવેલી છે। પણ વરસાદ ખેંચાતા આ મગફળી અત્યારે ઉતરવા માંડી ગઈ છે, એટલે કે સુકાવા માંડી ગઈ છે। એક અંદાજ મુજબ 20% મગફળીનો પાક અહીં સુકાવા પર છે। ખેડૂતોએ પ્રતિ એકરે અંદાજે 80 થી 82 કિલો મગફળીના બિયારણ સાથે આશરે 170 પ્રતિ કિલોના ખર્ચે વાવેતર કર્યું છે। 1 એકર દીઠ અંદાજે 40,000 સુધીનું નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે, કારણ કે જે બિયારણ ખેતરમાં વાવ્યું હતું તે જમીનમાંથી બાફ ન નીકળતા વરસાદની ખેંચના કારણે સુકાવા લાગ્યું છે। અને જો હજુ 15 દિવસ આકાશ કોરું રહ્યું, વરસાદનો છાંટોય ન પડ્યો તો જિલ્લામાં 50% સુધી સુકારો આવવાની શક્યતા છે। બીજી તરફ મોંઘા બિયારણ બાદ હવે ડીએપી ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે। ડીએપી લેવા જતા ખેડૂતોને અન્ય ખાતર ફરજિયાત ખરીદવું પડે છે, એટલે ડગલે ડગલે મુશ્કેલી છે। કચ્છના ખેડૂતોની આશા માત્ર વરસાદ પર ટકેલી છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં વરસે તો આ મગફળીનું શું થશે। માટે સરકાર સર્વે કરી નુકસાનીનું વળતર અને રાહત પેકેજ આપે। વરસાદ ખેંચાતા XYZ બધા પાકમાં 50% જેવી નુકસાની છે, પ્લસ કે વરસાદ નથી થયો એના કારણે ઉગાવામાં પણ 50% આવ્યો છે। હવે 50% ઉગાવો આવ્યો હોય અને 50% ઉગાવવામાંથી પણ અમને એવું લાગે કે વરસાદ નહીં થાય તો આનું ઉત્પાદન ઘટીને પણ 50% થઈ જશે। શું કહેશો સરકારને? અમારી એક જ વિનંતી છે, હરેક ખેડૂતને જેટલું બિયારણ કે ખાતર કે વાપર્યું હોય એનું એક ગમે વહેલામાં વહેલી તકે રાહત પેકેજ જાહેર કરી। ના વરસાદ પડ્યો ના તળાવ ભરાયું। જામનગર જિલ્લામાં ચોમાસું તો બેસ્યું પરંતુ વરસાદ ન વરસ્યો। જોડિયા પંથકમાં તો અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલોય વરસાદ નથી પડ્યો। વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં છે। બીજી તરફ સિંચાઈ માટે કેનાલમાંથી પણ પાણી ન મળતા ખેડૂતો આક્રોશમાં છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકના દરિયા કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ખેંચથી ખેડૂતો મૂંઝાયા છે કે કુદરત રૂઠશે અને તંત્ર પણ રૂઠશે તો ખેતી કેમની થશે। વરસાદ ન થતા પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે અને સૌની યોજનાનું પાણી મળેલ નથી અને પાણી જે હતું તે નદીમાં છોડવામાં આવેલ છે। તો 2 મહિના પહેલા અમારે અહીંયા તળાવ ભરવાની વાત હતી, તે પાણી આવેલ નથી એટલે પાણીના લીધે અમારો પાક નિષ્ફળ ગયો છે અને ગામના ખેડૂતો તમામ વાવણી કરેલ છે અને 35% ચોમાસું અત્યારે જતું રહ્યું છે અને તંત્રના પાપે અમારે અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે। કણમાંથી મણ પેદા કરતો ખેડૂત આજે રાતા પાણીએ રડી રહ્યો છે। જોડિયા પંથકના વાવડી, હદિયાણા, લીંબોડા, કુન્નડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતર તો કર્યું, પરંતુ પિયત પૂરતો વરસાદ જ નથી વરસ્યો।
એક એવો જગતનો તાજ છે કે એની ઉપર ભરોસો છોડે છે અને વરસાદ અત્યારે હાલ છે નહીં અને અમારી મગફળી બરીને રાખ થઈ ગઈ છે. વીઘે અમે 10,000નો ખર્ચો કરી નાખ્યો, પ્લસ ખેતીનો ટ્રેક્ટરનો બિયારણ બધો મજૂરીનો ખર્ચો ગણી એટલે વીઘે જાજો ખર્ચો થયો છે. અને હવે વાડીએ માણસો રહેવા માંગતા નથી. શું છે, કઈ હતું ઈ તો બધું બરી ગયું. ઓછા વરસાદે વધારી ચિંતા. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભલે જળબંબાકાર થયો હોય, પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓના તાલુકામાં વાવણી લાયક વરસાદ જ નથી પડ્યો. રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓમાં પડધરી તાલુકામાં આ વર્ષે સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. આ તાલુકાની સ્થિતિ જાણવા મારી ટીમ પડધરી તાલુકાના નવી ચણોલ ગામ પહોંચી તો ખેડૂતોની સ્થિતિ જોઈ દયા આવી ગઈ. અહીં ભર ચોમાસે ઉનાળા જેવા દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં ખેતરોમાં લીલો પાક લહેરાતો જોવા મળવો જોઈએ ત્યાં ખેતરો ખાલીખમ અને સૂકા દેખાતા હતા. આ અંગે તાતને પૂછ્યું તો કહે, પડધરી તાલુકામાં વાવણી લાયક વરસાદ જ નથી. વાવણી કેવી રીતે કરવી? જે ખેડૂતોએ સારા વરસાદની આશાએ થોડું વાવેતર કર્યું તેના પર સંકટ છે. પાકને વરસાદની બહુ ઘટ છે એટલે આમાં ખેડૂતની હાલત બહુ મૂંઝા જેવી છે. આગતરું આવેલું છે એની હુકાવાની પૂરી તૈયારી છે. એક મહિનાથી કરેલા હોય પાણી હવે ઘટ પૂરા થઈ ગયા. અત્યારે પાણીની પોઝિશન બહુ ટાઈટ છે, સમજી ગયા. અમે મગફળી વાવેતર કરેલા છે બધાએ. હવે મગફળીની આ પોઝિશન છે અત્યારે એટલે હવે કોઈ પાણી વરસાદ થાય તો જ મેળે પડે એવું છે. અમારા ગામમાં 4,000 વીઘા જમીન આશરે અમારે છે અને 225 ખાતેદાર, એમાંથી 500 વીઘા જમીન આગતરી વાવેલ છે અને બાકીની 1000 વીઘા જમીનમાં અમે દાણા વરસાદના હવામાનને આગાહી મુજબ વાવેલ છે. તેથી એ દાણા 2 દિવસમાં વરસાદ ન થાય તો એ દાણા સંપૂર્ણ નિષ્ફળ જાય એમ છે. કારણ કે વરસાદ માત્ર અડધો ઇંચ જ અમારા ગામમાં વરસાદ થયો છે. બાકીના અમે જે જગ્યા ઉપર અત્યારે ઊભા છે અહીંયા ઢેફા વગેરે નથી. બરાબર. નવી ચણોલ ગામમાં 4,000 વીઘા જેટલી જમીનમાં ખેતી થાય છે. વરસાદની આશાએ માત્ર 2,000 વીઘામાં વાવેતર કરાયું છે, કારણ કે સિઝનનો હજુ અડધો ઇંચ જ વરસાદ વરસ્યો છે. હજી લગીન બધા વાવેતર કર્યા ને એ દાણા એમને પડ્યા છે ને એ રોજડા ભૂંડા કાયમ દાણા ખોતરીને ખાઈ જાય છે. વરસાદ છે નહીં. 8,000નું સુપર નાખ્યું તે પછી ખેતીવાળાના પૈસા દીધા હોય એ બધું જાજુ નુકસાન છે. 10 વીઘામાં 50,000નો ખર્ચો થયો છે. હવે વરસાદ ન થાય તો એ ગયું. જૂન મહિનો માત્ર પડધરી તાલુકો જ નહીં પરંતુ રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકા માટે નબળો રહ્યો છે. ગયા વર્ષે એટલે કે 2025માં જૂન મહિનામાં પડધરી તાલુકામાં 30.62% વરસાદ પડી ચૂક્યો હતો, જેની સામે આ વર્ષે સ્થિતિ અત્યંત વિકટ છે. પડધરી તાલુકો હોય લોધિકા, જસદણ, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, રાજકોટ, કોટડા, સાંગાણી, વીંછિયા કે ગોંડલ હોય, અહીં જૂનમાં તો ના બરાબર જ વરસાદ વરસ્યો છે. ગોંડલને છોડી દઈએ તો અન્ય તાલુકાઓમાં સારો વરસાદ નથી વરસ્યો. નવી ચણોલ ગામના ખેડૂતોનું કહેવું છે કે આવી પરિસ્થિતિ તેમણે છેલ્લે 2012માં જોઈ હતી. ત્યારે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો હતો. એમના કારણે પાક નિષ્ફળ ગયો હતો. આ જ કારણ છે કે ગયા વર્ષે જુલાઈમાં 94% વાવેતર પૂર્ણ થયું હતું, જેની સામે આ વર્ષે જુલાઈ મહિનાની શરૂઆતમાં માત્ર 24%ની આસપાસ જ વાવેતર થયું છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અહીં મગફળીનું વાવેતર 81,000 હેક્ટરમાં થયું છે, જ્યારે કે કપાસનું વાવેતર 31,000 હેક્ટરમાં છે. ખેડૂતોએ ઓછીના પાછીના કરી વીઘે 5,000થી વધુનો ખર્ચ કર્યો. ત્યારે વરસાદ વગર એ માથે પડે તેવી ચિંતા સતાવી રહી છે. ખેડૂતોએ જે બિયારણ તો વાવી દીધું છે, પરંતુ વરસાદના અભાવે આ બિયારણ છે તે ક્યાંક જે છે ઉગ્યું નથી. કેટલીક જગ્યાએ જે છે તે વાવેતર કરી દીધા બાદ જે વરસાદ થવો જોઈએ, જૂન મહિનામાં જે વરસાદ થવો જોઈએ તે વરસાદ નથી થયો. ગામના સરપંચનું પણ કહેવું છે કે આ સિઝનનો માત્ર અડધો ઇંચ વરસાદ, એટલે કે ખેતર પણ પૂરા પલળી ન શકે તેટલો ઓછો વરસાદ પડ્યો છે. જે જગ્યાએ વાવેતર કર્યું છે ત્યાંના દ્રશ્યો જોઈ શકાય છે. અહીંયા જે પાક અત્યારે હવામાં લહેરાવો જોઈએ એની બદલે જમીનમાં પણ ખૂબ જ આછો દેખાય છે. મેં 25 વીઘામાં મગફળી વાવી. ના ઉગે એવી પરિસ્થિતિ નથી. હવામાનના પગલે મેં વાવી દીધું હતું, પણ વરસાદનો અભાવને હિસાબે ઉગે એમ છે નહીં. વીઘે 5,000નો ખર્ચો કર્યો છે. આગાહી વરસાદની આગાહી નથી અને સંપૂર્ણ પાક ફેલ થાય એવી પરિસ્થિતિ છે અત્યારે. અરે બહુ કફોડી હાલત થાય સાહેબ ખેડૂત.
વરસાદ વગર ડાંગર થશે ફેલ. આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો ગુજરાતમાં સર્વોત્તમ ડાંગર પકવતો તાલુકો છે. અહીં 42 ગામોની આજીવિકાનું સાધન જ ડાંગરની ખેતી છે. જો કે આ વર્ષે વરસાદ ન હોવાથી સિંચાઈના પાણીના અભાવે ડાંગરની ખેતી કરતા ખેડૂતો મૂંઝાયા છે. કારણ કે આ વિસ્તારમાં વરસાદનું ટીપુંય નથી પડ્યું, કેનાલો પણ ખાલી ખમ છે. આવામાં ડાંગરની ખેતી કેમ કરવી? કારણ કે ડાંગરને સૌથી વધુ પાણીની જરૂર હોય છે. વરસાદની રાહમાં ખેડૂતોએ ખેતરો ખેડીને તૈયાર કર્યા છે, પરંતુ વરસાદનો છાંટો પણ ધરતી સુધી ન પડતા સિંચાઈનું પાણી ન મળતા હવે ડાંગરની ખેતી બરબાદ થાય તેમ છે. આણંદ જિલ્લાની અંદર 60 ગામ, તારાપુર તાલુકાના 42 ગામને ડાંગરની અંદર નભી રહ્યા છે. વરસાદ ન હોવાના કારણે કેનાલની અંદર પાણી નથી. તારાપુર તાલુકાની અંદર ડાંગરનો પાક મુખ્ય છે, જે આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે. જે ત્યારે હાલમાં કોઈ વરસાદને પાણીના કારણથી ખેતર ખેડીને તૈયાર રાખેલા છે. પાણી ના હોવા અને વરસાદ ના હોવાના કારણે ખેડૂતો એની રાહ જોઈને બેસી રહ્યા છે. અમારે મેન વસ્તુ ડાંગરનો જ પાક છે. અમે ખેતર બેતર ખેડીને તૈયાર રાખેલા છે. ડીઝલો ને એવું બહુ જ બાળેલું છે. હવે જો ઉપરથી વરસાદ નથી આવતો, કેનાલમાંથી પાણી નથી મળતું, તો અમે કરવી શું? અમારે મેન વસ્તુ ડાંગરનો પાક છે.